નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની નવી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 5 બીજું સેમેસ્ટર બીજું સત્ર, જેમાં અંગ્રેજીમાં સપ્લિમેન્ટરી રીડિંગ ચોથું યુનિટ નંબર 4 ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ એનું આજે આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સેમેસ્ટર 1 ની આખી ગાલા સ્વાધ્યાય પોથી અને ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2 માં યુનિટ નંબર 6, 7, 8, 9, 10 અને સપ્લિમેન્ટરી રીડિંગનો યુનિટ નંબર 3 એનો પણ આપણે અભ્યાસ કરી નાખ્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ. તો ચાલો કરીએ શરૂઆત, પણ એની પહેલા એક ખાસ વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, આખી ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન, કલરફુલ સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને એમાંથી બંને જગ્યાએથી તમે એપ્લિકેશનમાંથી પીડીએફ મેળવી શકો છો. ઓકે, ચાલો કરીએ શરૂઆત. કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને સવાલોના જવાબ આપો. તો સવાલ છે, પેરેગ્રાફ છે. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. ધેર વોઝ અ લાયન, એક સિંહ હતો. હી ગ્રુ વેરી ઓલ્ડ, એ બહુ વૃદ્ધ થઈ ગયો હતો. He was not able to hunt any animal for food. ખોરાક માટે કોઈ પણ પ્રાણીનો શિકાર નહોતો કરી શકતો. So he said to himself, એટલે એણે મનમાં કહ્યું, શું કહ્યું? I must do something to satisfy my hunger. My hunger, મારી ભૂખ. Satisfy એટલે સંતોષવું. મારી ભૂખને સંતોષવા માટે મારે કંઈક કરવું પડશે. Otherwise I will die, નહીંતર હું મરી જઈશ. He thought for a long time, એણે ઘણા લાંબા સમય સુધી વિચાર્યું. And at last, છેલ્લે, he had an idea, એને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? He decided to lie down in the cave acting to be ill. એને lie down, પડ્યું રહેવાનું, કે પોતાની કેવમાં, પોતાની ગુફામાં એક્ટિંગ કરવાની. To be ill, બીમાર હોવાની એક્ટિંગ કરવાની અને ગુફામાં પડ્યું રહેવાનું. Any animal that came to see his health, કોઈ પણ પ્રાણી એની હેલ્થ વિશે પૂછવા આવે, એના સ્વાસ્થ્યનું પૂછવા આવે, would become his food, એને પોતાનો ખોરાક બનાવી લેવાનો. બોલો, આવો આઈડિયા આવ્યો એને. The old lion put his wicked plan into practice. પેલા ઓલ્ડ લાયને, પેલા વૃદ્ધ સિંહે પોતાનો આ દુષ્ટ વિચાર અમલમાં લાવ્યો. And it started working, અને ખરેખર કામ લાગવા માંડ્યો. Many of his well-wishers got killed. એના ઘણાય વેલ વિશર્સ, એના ઘણાય સાચા જે સાચીદારો હતા, જેની ખબર કાઢવા માટે આવતા, એ મરી જતા. પહેલો સવાલ, why could the lion not hunt for food? કે શા માટે સિંહ ખોરાક નહોતો શોધી શકતો? લખીશું, the lion could not hunt for his food because he had grown very old and weak. એ બહુ જ વૃદ્ધ અને નબળો થઈ ગયો હતો. ત્યારબાદ, what did he decide to do? એને શું કરવાનું નક્કી કર્યું? શું કરવાનું? He decided to lie in a cave pretending to be ill. એણે ગુફામાં ચૂપચાપ શાંતિથી બીમાર હોવાના નાટક કરવાનું પસંદ કર્યું. So that animals who come, કે જેનાથી એનિમલ્સ, જે પ્રાણીઓ જે આવે વિઝિટ, એને મળવા માટે, could be killed for food, કે જેને ખોરાક બનાવી શકતો હોય. પછી, did the lion's plan work? કે શું આ સિંહનો પ્લાન કામ કરતો? યસ, હા, યસ, the lion's plan worked, કે હા, સિંહની યોજના સફળ જાતી. Many animals came to see him. ઘણા પ્રાણીઓ જેને મળવા આવતા, માર્યા જતા. ચોથો સવાલ છે, the lion was really ill, true or false? કે સિંહ ખરેખર બીમાર હતો, સાચું ખોટું? તદ્દન ખોટું, ફોલ્સ આવે. પછી, the lion was not really ill, he was pretending to be the trick other animals. હવે આ વાક્ય જે છે ને એક્સ્ટ્રા સેન્ટેન્સ છે. આ જે વાક્ય ખોટું છે, તો સાચું વાક્ય શું છે મેં આ લખ્યું છે. તમારા સ્વાધ્યાય પોથીમાં જે છે એ લખવાની જગ્યા નથી એકચ્યુઅલી, પણ આ સમજૂતી માટે છે. The lion was not really ill, સિંહ ખરેખર બીમાર નહોતો. He was pretending to be sick, એ ખાલી બીમાર હોવાનો નાટક કરતો હતો. To trick other animals,
બીજા પ્રાણીઓ સાથે તે ટ્રીક કરવા માંગતો હતો. પાંચમું છે what happened to the animals that went to see the lion. સિંહને જોવા માટે જે જતા એનું શું થતું? લાયન ખાઈ જતો એને ને. the animals that went to see the lion, પ્રાણીઓ કે જે સિંહને જોવા જતા were killed and eaten by him. એ મરી જતા અને એને સિંહ મારી નાખતો, એને ખાઈ જતો. ચાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ આપ્યો છે one day, એક દિવસની વાત છે. a fox came to visit the lion. એક શિયાળ સિંહને મળવા આવે છે. we know that foxes are very clever by nature. આપણે જાણીએ છીએ કે જે શિયાળ હોય ને એ બહુ હોશિયાર હોય. the fox stood at the entrance of the cave. શિયાળ જે છે એ ગુફાના દરવાજા પાસે ઊભો રહે છે and looked around ને આસપાસ જોવે છે. his sixth sense worked. એની છઠ્ઠી ઇન્દ્રિય કામ કરે છે. he came to know, એને જાણવા મળે છે the reality, હકીકત જાણવા મળે છે. so he called out the lion from outside. એટલે તે સિંહને બહાર બોલાવે છે. and said, કહે છે how are you sir? કેમ છો સાહેબ? lion replied. સિંહ જવાબ આપે છે. સિંહને તો એક્ટિંગ કરવી હતી ને, કે છે I am not feeling well at all. મને જરાય સારું નથી. but why don't you come inside? પણ તું અંદર કેમ નથી આવતો? fox replied. શિયાળ જવાબ આપે છે I would love to come in. મને તો અંદર આવવાની બહુ મજા આવશે sir, but I can see that all the footprints are going into your cave and none are coming out. હું કહે છે કે સાહેબ મને અંદર આવવાની બહુ મજા આવશે, પણ I can see, હું જોઈ શકું છું કે all the footprints, જેટલા પણ પગલાં નિશાન છે, are going into your cave. એ બધાય તમારી ગુફાની અંદર જાય છે. none are coming out. બહાર કોઈ નથી આવતું. I would be very foolish to come in. જો હું અંદર આવીશ તો મૂર્ખ ગણાઈશ. saying so, આવું કહીને the fox went to alert the other animals. આવું કહીને શિયાળ બીજા પ્રાણીઓને એલર્ટ કરે છે અને all the animals thanked the fox. અને બધાય પ્રાણીઓ શિયાળનો આભાર માને છે. પહેલો સવાલ, write the names of animals from the story. વાર્તામાંથી પ્રાણીઓ, જેટલા પ્રાણીઓ હતા બધાના નામ લખો. ચાલો લખીએ. લાયન અને ફોક્સ, સિમ્પલ. ચાલો ત્યારબાદ who came to visit the lion. સિંહને મળવા કોણ આવ્યું? કોણ? શિયાળ આવ્યું. the fox came to visit the lion. the fox saw ખાલી જગ્યા going into cave, but ખાલી જગ્યા coming out. તો પહેલામાં આવશે footprints, બીજામાં આવશે none. the fox said, શિયાળ બોલ્યો I would be foolish to come in. હું અંદર આવીશ તો મૂર્ખ બનીશ. ચલો આગળ. ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટા લખવાના છે. the fox was clever. શિયાળ હોશિયાર હતો. so he did not enter the cave. એટલે તે ગુફામાં ન ગયો. તો સાચી વાત છે, ટ્રુ. the fox did not inform the other animals. શિયાળે બીજા પ્રાણીઓને માહિતગાર ન કર્યા. તો ખોટી વાત છે. શિયાળે બધા પ્રાણીઓને માહિતગાર કર્યા. ફોલ્સ આવશે. the lions are clever by nature. કે સિંહો જે છે એ હોશિયાર હોય છે. તો સાચી વાત છે. સોરી, ફોક્સ હોશિયાર હોય છે, લાયન્સ નહીં. એટલે ટ્રુ આવશે, ફોલ્સ આવશે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ એની પહેલા ખાસ વાત, એક ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે, ફક્ત તમારી માટે ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, તમને મળશે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે મળશે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધાના સોલ્યુશન, આ બધાની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી વોટ્સએપ દ્વારા મેળવી શકો છો. જી હા, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ થ્રુ આ બધી પીડીએફ પીપીટી મેળવી શકો છો. અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેની મદદથી તમે એપ્લિકેશનમાંથી પણ આ બધી પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. જોડકા જોડવાના છે, મેચ એ વિથ બી. જોડકું જોડો ત્યારે પાર્ટ એ પાર્ટ બી પહેલા અલગ અલગ વાંચી લેવાના. હાઉસ ઓફ અ લાયન, સિંહનું ઘર. નોટ ક્લેવર એટલે બહુ હોશિયાર ન હોય તેવો. ઇલ એટલે બીમાર. એલર્ટ એટલે થાય આમ જાણકારી આપી દેવી.
એન્ટ્રન્સ એટલે પ્રવેશ. અહીંયા પાર્ટ બી સિક એટલે બીમાર. અવેર એટલે થાય જાણકારી હોવી. ફુલિશ એટલે મૂર્ખ. ડોર એટલે દરવાજો ને કેવ એટલે ગુફા. હાલો પેલું હાઉસ ઓફ લાયન સિંહનું ઘર એટલે થાય કેવ. ઈ જવાબ આવશે. નોટ ક્લેવર હોશિયાર ન હોય એને મૂર્ખ કહેવાય. ઓપ્શન સી. ઇલ એટલે બીમાર, બીમાર એટલે સિક. ઓપ્શન એ. એલર્ટ એટલે થાય છે આમ જાગતો હોય, અવેર હોય. યસ. અને એન્ટ્રન્સ એટલે પ્રવેશ દ્વાર એટલે થાય છે ડોર. ઓકે ચાલો. કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે. શબ્દો છે યુક્તિ, વાસ્તવિકતા, શુભચિંતક, સ્વાસ્થ્ય અને શિકાર કરવો. તો હેલ્થ એટલે થાય સ્વાસ્થ્ય. રિયાલિટી, એક જ મિનિટ, રિયાલિટી એટલે થાય છે વાસ્તવિકતા. ટુ હન્ટ એટલે ક્રિયાપદ છે શિકાર કરવું. આઈડિયાસ એટલે થાય છે યુક્તિ, વિચાર. વેલ વિશર એટલે થાય છે શુભચિંતક. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટરી રીડિંગ માં યુનિટ નંબર 4. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે સ્વાધ્યાય પોથીને અંત તરફ લઈ જશું. સ્વાધ્યાય પોથીનો છેલ્લું યુનિટ, છેલ્લું અસેસમેન્ટ પેપરનું સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.